આપણે બાઇક માટે નવા ઇન્ડિકેટર મંગાયા છે અને તમે જોઈ શકો છો આની બોક્સના અંદર ઇન્ડિકેટર 4 છે અને આ તમે કટઆઉટ છે. આ કટઆઉટના અંદર 16 પેટર્ન છે અને 16 પેટર્ન અલગ અલગ છે અને તમને પણ બતાવવાનું છે. અને જોડે તમને એક્સ્ટ્રા આપણે મંગાવી હતી અને આ કટઆઉટની પ્રાઇસની વાત કરીએ તો લગભગ 200 રૂપિયાના અને ઇન્ડિકેટરની વાત કરીએ તો લગભગ 400 રૂપિયાના અને 70 રૂપિયાના આપણે માર્કેટમાંથી સ્વિચ લાવ્યા હતા અને સ્વિચની પણ જરૂર પડશે. તો સૌથી પહેલાં તમને અનબોક્સ કરીને બતાવો. બોક્સ ઓપન કરીએ છીએ અને બોક્સ તો સારી ક્વોલિટીના છે. તો સૌથી પહેલાં તમે એક ઇન્ડિકેટર જોઈ શકો છો. આ ઇન્ડિકેટર આપણે હીરો સ્પ્લેન્ડર ઓલ બ્લેક માટે મંગાવ્યા છે. તો ઇન્ડિકેટરને આપણે બાઇકના અંદર પણ ફિટિંગ કરવાના છે. તો સૌથી પહેલાં તમે અહીંયાથી કાગળી કાઢીએ અને તમને બતાવી દઉં કે આ જે ઇન્ડિકેટર મંગાવ્યા છે એની ક્વોલિટી કેવી છે. તો તમે જોતા જશો તમારી સામે જ આપણે અહીંયાથી ઇન્ડિકેટરનું અનબોક્સ. ઇન્ડિકેટરની આપણે તમે ક્વોલિટીની વાત કરીએ તો પ્રીમિયમ ક્વોલિટી છે. તો અને તમને મારી બાઇકના અંદર નાખીને પણ બતાવવાનો છે કે આપણે બાઇકના અંદર સૌથી પહેલાં ફિટિંગ કરવાના છે. તો તમારી સામે જ આપણે અનબોક્સ કરીએ છીએ. તો આ ટોટલ ખર્ચો કેટલો એ હું તમને કહી દઉં. આ ટોટલ ખર્ચો મને લગભગ 650 રૂપિયાની આજુબાજુ આવે છે અને આપણે જાતે જ ફિટિંગ કરવાના છે. અને વાયરની જે ક્વોલિટી છે ઠીકઠાક ક્વોલિટી છે પણ વોટરપ્રૂફ ઇન્ડિકેટર નથી. તો તમે ચોમાસાના અંદર પણ યુઝ કરી શકો છો. તો આપણે પણ યુઝ કરેલા મારી ફ્રેન્ડની બાઇકના અંદર. તો તેના માટે આપણે જે સેકન્ડ ઇન્ડિકેટર હતી એની પણ આપણે કાગળી કાઢીએ છીએ. તમે જોતા જશો આપણે અહીંયા એકદમ ફ્રેશ મંગાવ્યા છે અને આપણે આને એમેઝોન ઉપરથી મંગાવ્યા છે. અને તમને બધા મારો ગુજરાતી બ્લોગ પસંદ આવે તો લાઈક